મિત્રો, પૃથ્વી ઉપર ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જેની પાસે આંખો છે. આંખો જે પ્રાણીઓ પાસે છે એ જોઈ શકે છે અને એ આંખ એવી ઇન્દ્રિય છે કે જે જીવન જીવવામાં ખૂબ જ ઉપયોગી છે. આમ તો દોસ્તો આપણી પાસે ઘણી બધી ઇન્દ્રિયો છે જ, જીભ છે, નાક છે, કાન છે, પણ દોસ્તો એમાં સૌથી અગત્યની ઇન્દ્રિય હોય તો આંખ છે. બીજા પ્રાણીઓ પાસે છે એ જ રીતે આપણી પાસે છે અને આપણને જીવન જીવવામાં એ ખૂબ જ ઉપયોગી થાય છે. કારણ કે આંખ આપણે જાણીએ છીએ જોવાનું કામ કરે છે. આપણા રોજબરોજના જે કામ હોય છે એની અંદર આંખ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે વિચારી જુઓ કે આપણી પાસે આંખો ન હોય તો આપણને કેટલી તકલીફ પડે. દોસ્તો, આંખ છે એક પ્રકારનો કેમેરો જ છે. આપણે એમની સરખામણી કેમેરા સાથે કરી શકીએ છીએ. જેમ કેમેરો કામ કરે છે એમ આંખ કામ કરે છે. કેમેરો ફોટો પાડે છે એટલે ચિત્રને કેપ્ચર કરે છે. એ જ રીતે આપણી આંખ પણ પ્રકાશને કેપ્ચર કરે છે, આપણી આસપાસના દ્રશ્યોને કેપ્ચર કરે છે, એટલે આપણે જોઈ શકીએ છીએ. તો દોસ્તો, સૌથી પહેલાં આપણે માનવ આંખનું એક 3D મોડેલ જોઈએ અને એના ભાગો જોઈએ અને ત્યારબાદ એ ભાગો કેવી રીતે કામ કરે છે એ સમજીએ. તો દોસ્તો તમે જુઓ, આ આપણી આંખનું 3D મોડેલ છે. તમે જોઈ શકો છો આ આંખ મનુષ્યની જે ખોપડી છે એમાં કેવી રીતે ફિટ થયેલી હોય છે. હવે દોસ્તો, આ આંખ છે એના જે ભાગો આવેલા છે એ હું તમને ઓળખી બતાવું. તમે 3Dમાં આ આંખના જુદા જુદા ભાગો જોશો એટલે તમને એ બરાબર કઈ જગ્યાએ આવેલા છે અને કેવી રીતે કામ કરશે એ તરત ખ્યાલ આવી જશે. તો દોસ્તો, આ મોડેલની અંદર તમે જુઓ કે આંખનો સૌથી આગળનો જે ભાગ છે એ કોર્નિયા છે. એ કોર્નિયાને પારદર્શક પટલ કહેવામાં આવે છે. હવે દોસ્તો, આ તમે જોઈ રહ્યા છો એ કોર્નિયા છે અને એને હું થોડુંક અલગ રંગથી બતાવું છું એટલે તમને ખ્યાલ આવે કે આ કોર્નિયા છે. હવે દોસ્તો, કોર્નિયાની પાછળ અત્યારે હું કોર્નિયાને ગાયબ કરી દઉં છું એટલે એની પાછળ કયો ભાગ છે તમે બરાબર જોઈ શકો છો. આમ તો કોર્નિયા પારદર્શક છે એટલે એને ગાયબ કરવાની પણ કોઈ જરૂર નથી, પણ હું એને હટાવી લઉં છું. તો દોસ્તો જુઓ, હવે એની પાછળનો જે ભાગ છે એ કનિનિકા છે. કનિનિકાને આઇરિસ પણ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે જે આપણી આંખ હોય છે એની બરાબર વચ્ચે નાનું ટપકું આવેલું હોય છે અને એની આજુબાજુનો ભાગ જુદા જુદા રંગો હોય છે. એટલે જે કનિનિકા છે એ આંખને રંગ આપે છે. દોસ્તો, આ ભાગ તમે જોઈ રહ્યા છો એ કનિનિકા છે જેને આપણે આઇરિસ કહીએ છીએ. આ ઉપરાંત દોસ્તો, હવે કનિનિકા સિવાય એની વચ્ચે જે ગોળ ટપકું છે એને આપણે કીકી કહીએ છીએ. કીકી એટલે પ્યુપિલ. બરાબર દોસ્તો, આ કીકીનો ભાગ છે તમે જે જોઈ રહ્યા છો. એટલે સમજો, સૌથી ઉપર પારદર્શક પટલ આવેલું હતું જેને આપણે કોર્નિયા કહેતા હતા. એની પાછળ આવેલી હોય છે કનિનિકા અને કનિનિકાની વચ્ચે કીકી આવેલી હોય છે. તમે જોઈ શકો છો. હવે દોસ્તો, આ કનિનિકાને પણ હટાવી લઈએ છીએ તો એની પાછળ જુઓ શું આવેલું છે. તો દોસ્તો, આ છે નેત્રમણી, આંખનો મુખ્ય ભાગ જેને આપણે લેન્સ પણ કહીએ છીએ. આ આંખનું જે લેન્સ છે, કેમેરો છે એ છે. હવે દોસ્તો, આ તમે જે જોઈ રહ્યા છો નેત્રમણીની આસપાસ એ એક પ્રકારના સ્નાયુઓ છે અને એને સિલિયરી સ્નાયુ કહેવામાં આવે છે. એને પણ દોસ્તો આપણે હટાવી દઈએ છીએ તો એની પાછળ એક ભરેલો ભાગ જોવા મળે છે જેને કાચ રસ કહેવામાં આવે છે. હવે દોસ્તો, કાચ રસની આજુબાજુ પણ એક પડ આવેલું છે, જે પડદો આવેલો છે જેને આપણે નેત્ર પટલ કહીએ છીએ અને એને રેટિના પણ કહેવામાં આવે છે. દોસ્તો યાદ રાખજો, આ રેટિના ખૂબ જ અગત્યનો ભાગ છે. આના ઉપર પ્રતિબિંબ પડે છે ત્યારે આપણને દેખાય છે. હવે દોસ્તો, આ એક આંખની આખી રચના બની ગઈ છે અને એની પાછળ આવે છે ચેતાઓ. ચેતાઓ શું કરે છે તો સંદેશો મગજ સુધી લઈ જાય. તમે જોઈ શકો છો કે આંખનું જોડાણ કેવી રીતે મગજ સાથે થયેલું છે. દોસ્તો, આ 3D મોડેલને આપણે બરાબર જોઈએ છીએ તો બંને આંખોનું તમે જોડાણ જુઓ તો એ મગજ સાથે પણ થયેલું હોય છે અને એ ચેતાઓ દ્વારા થયેલું હોય છે. દોસ્તો, આની અંદર આપણે ઘણા બધા ભાગો જોઈ લીધા કે ક્યાં આવેલા છે, ગોઠવાયેલા છે. હવે પ્રકાશ આપણી આંખમાં જાય છે અને આપણે વસ્તુ કેવી રીતે દેખાય છે એ સમજીએ. હવે દોસ્તો, આપણે જોઈએ કે આંખમાં પ્રકાશ પ્રવેશે છે ત્યારે જુદા જુદા ભાગો કેવી રીતે કામ કરે છે. દોસ્તો, આપણે 3D મોડેલમાં જોયું કે જે આપણો આંખનો ડોળો છે એ ગોળાકાર હોય છે. આપણે એને આઈબોલ પણ કહીએ છીએ અને એનો વ્યાસ 2.3 સેન્ટીમીટર હોય છે. દોસ્તો, આ ખાસ યાદ રાખજો, આપણો જે આંખનો ડોળો છે જેને આપણે આઈબોલ કહીએ છીએ એનો વ્યાસ 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે. કદાચ પરીક્ષાની અંદર એક માર્ક્સનો હેતુલક્ષી પ્રશ્ન પૂછાઈ શકે કે આંખનો ડોળો એટલે કે આઈબોલ
એનો વ્યાસ કેટલો હોય છે? તો 2.3 સેન્ટીમીટર. હવે દોસ્તો આ જે રચના છે, આકૃતિ તમે એ જુઓ. હવે આ આંખની અંદર જ્યારે પ્રકાશ પ્રવેશે છે ત્યારે સૌથી પહેલાં જે આંખનો બહારનો ભાગ છે, જેને આપણે પારદર્શક પટલ કહીએ છીએ, એટલે કે કોર્નિયા કહીએ છીએ, એના ઉપર પડે છે. કોર્નિયા એ પારદર્શક પટલ છે, એટલે એમાંથી પ્રકાશ અંદર પસાર થઈ જાય છે. દોસ્તો આ પારદર્શક પટલ એવો ભાગ છે કે મોટા ભાગનું જે વક્રીભવન છે આ પારદર્શક પટલની બહારના ભાગમાં જ થાય છે, એટલે કે બહારની સપાટી ઉપર થાય છે. હવે દોસ્તો પ્રકાશ અંદર જાય છે. અંદર હવેનો ભાગ આવે છે કનેનિકા. કનેનિકા એ ઘેરો સ્નાયુમય પડદો છે જે કીકીની આજુબાજુ આવેલો હોય છે. દોસ્તો આ કનેનિકા એ શું કામ કરે છે? કામ યાદ રાખજો કે આ કનેનિકા છે એ કીકીના કદને નાનું મોટું કરે છે, એટલે કીકીને નાની મોટી કરે છે. કેમ દોસ્તો? કારણ કે કીકી એ શું કરે છે? બહારથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશનું પ્રમાણ નિયંત્રિત કરે છે. એટલે વધારે પ્રકાશ અંદર જવા દેવો કે ઓછો પ્રકાશ અંદર જવા દેવો એ કીકીનું કામ છે, પણ એને નિયંત્રિત કોણ કરે છે? કનેનિકા કરે છે. દોસ્તો જ્યારે એકદમ તેજસ્વી પ્રકાશ હોય છે ત્યારે આ જે કીકી છે એનું કદ નાનું થાય છે. કેમ? જો તેજસ્વી પ્રકાશ હોય તો આપણે આંખને નુકસાન ન થાય એ માટે જે કનેનિકા છે એ કીકીને નાની બનાવે છે, એટલે કીકીનું નાનું કદ બને છે, એટલે પ્રકાશ એમાંથી ઓછો પસાર થાય છે. બરાબર? તો યાદ રાખજો. અને જ્યારે એકદમ અંધારું હોય, ઓછો પ્રકાશ હોય ત્યારે આ કીકીનું કદ મોટું થાય છે. એટલે કનેનિકા છે એ કીકીને પહોળી કરે છે જેથી વધુ ને વધુ પ્રકાશ અંદર જઈ શકે ત્યારે જ્યારે અંધારું હોય. એટલે દોસ્તો તમે કોઈ વખત નોંધ્યું હશે કે જ્યારે તમે બહાર તડકામાં હોવ છો, બરાબર, ત્યારે બરાબર જોતા હોવ છો અને અચાનક પછી ઘરમાં પ્રવેશો છો તો ઘરની અંદર તમને અંધારું જોવા મળે છે. એવું કેમ થાય છે દોસ્તો? એનું કારણ આ જ છે કે જ્યારે આપણે તડકામાં હોઈએ છીએ, પ્રકાશમાં હોઈએ છીએ, ત્યારે જે આપણી આંખની કીકી છે એ નાની હોય છે અને જ્યારે આપણે અચાનક ઘરમાં આવીએ છીએ ત્યારે કીકી નાની ને નાની જ હોય છે. એટલે જે પ્રકાશ છે ઘરની અંદરનો એ ઓછો અંદર જાય છે, એટલે આપણને વધારે અંધારું દેખાય છે. અને થોડો સમય આપણે ઘરની અંદર રહીએ છીએ ત્યારે આપણી કીકી રૂમનો જે પ્રકાશ છે એની સાથે એડજસ્ટ થઈ જાય છે, એટલે આપણને બહાર તડકાની અંદરથી ઘરમાં જતાં ખૂબ જ અંધારું જ લાગે છે. હવે દોસ્તો પ્રકાશ કીકીની પાછળ નેત્રમણી એટલે કે લેન્સ આવેલો હોય છે એના ઉપર પડે છે. હવે લેન્સનું એટલે કે નેત્રમણીનું કામ શું છે? તો નેત્રમણી જે પ્રકાશના કિરણો આવે છે એને પાછળ રેટિના પર એટલે કે નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરે છે અને એના જ લીધે આપણને કોઈ વસ્તુનું ચિત્ર દેખાય છે. હવે દોસ્તો આ જે નેત્રમણી છે એનું એક ખાસ કામ છે કે એ શું કરે છે? તો આપણે કોઈ વસ્તુ નજીકથી જોતા હોઈએ અથવા તો દૂરથી જોતા હોઈએ, એટલે જે પ્રકાશના કિરણો હોય છે અમુક વખત નજીકથી આવતા હોય છે, અમુક વખત દૂરથી આવતા હોય છે, ત્યારે એનું પ્રતિબિંબ જે નેત્રપટલ ઉપર પાડવાનું હોય છે, એટલે પ્રકાશના કિરણોને એડજસ્ટ કરવાના હોય છે. બરાબર? એ કામ આ નેત્રમણી કરે છે. એટલે દૂરથી આવતા પ્રકાશના કિરણો, નજીકથી આવતા પ્રકાશના કિરણોને બરાબર નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરવા માટે એ લેન્સની જે કેન્દ્ર લંબાઈ હોય છે એમાં ફેરફાર કરવાનો હોય છે. એટલે આ જે નેત્રમણી છે એ કામ કરે છે. એની કેન્દ્ર લંબાઈમાં એકદમ સૂક્ષ્મ ફેરફાર થાય છે અને એના લીધે જે પ્રકાશના કિરણો છે એ નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય છે. હવે દોસ્તો ખાસ યાદ રાખજો કે આ જે નેત્રમણી છે એ શું કરે છે? તો જે નેત્રપટલ ઉપર પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે, આપાત કરે છે, એટલે ત્યાં પ્રતિબિંબ રચાય છે. એ પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે. દોસ્તો ખાસ યાદ રાખજો, અહીંયા નેત્રપટલ ઉપર જે પ્રતિબિંબ રચાય છે એ વાસ્તવિક અને ઉલટું હોય છે. હવે દોસ્તો જે નેત્રપટલ છે જેને આપણે રેટિના કહીએ છીએ એ ખૂબ જ નાજુક પડદો છે. બરાબર દોસ્તો? યાદ રાખજો, એ ખૂબ જ નાજુક પડદો છે અને એની અંદર પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય છે. એટલે જે પ્રકાશની સંવેદના ગ્રહણ કરતા કોષો છે એને પ્રકાશ સંવેદી કોષો કહેવાય છે. એટલે એના ઉપર પ્રકાશ પડે છે એટલે એ સંવેદના અનુભવે છે. એટલે દોસ્તો એ પ્રકાશ સંવેદી એનામાં કોષો આવેલા હોય છે અને એ શું કરે છે? તો વિદ્યુત સંદેશાઓ ઉત્પન્ન કરે છે અને એ વિદ્યુત સંદેશાઓને પાછળથી ચેતાકોષો લઈ જાય છે મગજ સુધી. તો દોસ્તો યાદ રાખજો કે વિદ્યુત સંદેશાઓ જે ઉત્પન્ન થાય છે એ નેત્રપટલની અંદર જે પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય છે ત્યાંથી ઉત્પન્ન થાય છે અને એ જે વિદ્યુત સંદેશાઓ છે એને ચેતાઓ લઈ જાય છે. દોસ્તો જે ચેતાઓ છે એ વિદ્યુત સંદેશાઓને મગજ સુધી લઈ જાય છે અને મગજ છે એ આ સંદેશાઓનું અર્થઘટન કરે છે અને વસ્તુ જેવી છે એ પ્રકારની આપણને દેખાય છે.
હવે દોસ્તો વાત કરીએ સમાવેશ ક્ષમતાની. હમણાં આપણે નેત્રમણીની વાત કરી હતી. એ નેત્રમણી છે એ રેસામય જેલી જેવા પદાર્થની બનેલી હોય છે. દોસ્તો આ નેત્રમણીની આજુબાજુ એક પ્રકારના સ્નાયુ પણ આવેલા હોય છે, જેને સિલિયરી સ્નાયુ કહેવામાં આવે છે. અને આ સિલિયરી સ્નાયુ છે એ શું કરે છે, તો જે લેન્સની વક્રતા છે, એટલે કે નેત્રમણીની જે વક્રતા છે એમાં ફેરફાર કરે છે. સાદી ભાષામાં કહીએ તો સિલિયરી સ્નાયુઓ એ નેત્રમણીને જાડો પાતળો કરવાના કામમાં મદદ કરે છે. એટલે જો સિલિયરી સ્નાયુઓ ખેંચાય અથવા શિથિલન પામે તો જે લેન્સ છે એટલે કે નેત્રમણી છે એ જાડો પાતળો થાય છે. અને જાડો પાતળો થવાના લીધે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થશે. અને કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થવાના લીધે જે પ્રતિબિંબ છે જે નેત્રપટલ ઉપર રચાવવું જોઈએ એ ચોક્કસ સ્થાને રચાય છે. દોસ્તો જ્યારે આ સિલિયરી સ્નાયુઓ શિથિલન પામે છે, જ્યારે શિથિલન પામે છે ત્યારે જે લેન્સ છે એ પાતળો બને છે. અને પાતળો બનવાના લીધે એની જે કેન્દ્ર લંબાઈ હોય છે એ વધે છે. અને દોસ્તો કેન્દ્ર લંબાઈ વધે છે એટલે જે દૂરની વસ્તુ છે એ બરાબર સ્પષ્ટ દેખાય છે. યાદ રાખજો દોસ્તો, જ્યારે સિલિયરી સ્નાયુઓ શિથિલન પામે છે ત્યારે જે નેત્રમણી છે એ પાતળો બને છે એટલે એની કેન્દ્ર લંબાઈ વધે છે અને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય છે. એનાથી ઉલટું જ્યારે આ સિલિયરી સ્નાયુઓ એને દબાણ આપે છે, એટલે જે નેત્રમણી છે એ એના ઉપર દબાણ આપે છે ત્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચન પામે છે. જ્યારે સંકોચન પામે છે ત્યારે જે નેત્રમણી છે એ જાડો થાય છે. અને નેત્રમણી જાડો થાય છે ત્યારે એની કેન્દ્ર લંબાઈ ઘટે છે. નેત્રમણી જાડો થાય છે પણ એની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય છે. અને કેન્દ્ર લંબાઈ ઘટે છે ત્યારે નજીકની વસ્તુ એકદમ સ્પષ્ટ દેખાય છે. હવે દોસ્તો યાદ રાખજો કે આ જે આંખ છે એ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહે છે. દોસ્તો ફરીથી આ આંખ છે અને આંખની જે નેત્રમણી એટલે કે લેન્સ છે એ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને એની સમાવેશ ક્ષમતા કહે છે. હવે દોસ્તો આ લેન્સ એટલે કે નેત્રમણી એ જાડો પાતળો થાય છે અને કેન્દ્ર લંબાઈને એડજસ્ટ કરે છે. હવે દોસ્તો આ નેત્રમણી એટલે લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એ આપણે એમાં ઘટાડો પણ કરીએ છીએ, વધારો પણ કરીએ છીએ જે પ્રમાણે વસ્તુ નજીક હોય કે દૂર હોય. પણ દોસ્તો એની પણ લિમિટ હોય છે. એટલે નેત્રમણી જાડો કે પાતળો થવાની પણ એક લિમિટ હોય છે. એના અમુક લિમિટ કરતાં વધારે જાડો ન થઈ શકે, અમુક લિમિટ કરતાં વધારે પતલો ન થઈ શકે. એટલે દોસ્તો લેન્સની કેન્દ્ર લંબાઈની એક લિમિટ હોય છે, એના કરતાં એ ઘટતી નથી. હવે દોસ્તો પ્રશ્ન એમ આવે કે આપણે વધુમાં વધુ નજીક કેટલું જોઈ શકીએ અને દૂરમાં દૂર કેટલું જોઈ શકીએ. તો દોસ્તો એના માટે આપણે સમજવું પડે નજીક બિંદુ અને દૂર બિંદુ. પહેલાં હું તમને નજીક બિંદુની વ્યાખ્યા આપું છું કે જે લઘુત્તમ અંતરે આંખના લેન્સ વડે કોઈ પણ તણાવ વગર વસ્તુને સ્પષ્ટ રૂપે આપણે જોઈ શકીએ તે લઘુત્તમ અંતરને લઘુત્તમ દ્રષ્ટિ અંતર કે નજીક બિંદુ કહેવામાં આવે છે. દોસ્તો પુખ્ત જે વ્યક્તિ હોય છે એના માટે આ અંતર 25 સેન્ટીમીટર જેટલું હોય છે. એટલે દોસ્તો આપણે આંખની સામે કોઈ વસ્તુ રાખીએ તો એ 25 સેન્ટીમીટરથી જો દૂર હશે તો આપણે એને સ્પષ્ટ જોઈ શકીશું. પણ જો એ વસ્તુ 25 સેન્ટીમીટરથી અંદર હશે તો આપણે એને સ્પષ્ટ જોઈ શકીશું નહીં. અને આપણી આંખ છે, આપણી આંખને તણાવ અનુભવાશે. તમે આ પ્રયોગ કરી શકો છો, કોઈ વસ્તુ લો અને આંખની નજીક લાવો તો તમે એને એકદમ સ્પષ્ટ જોઈ શકશો નહીં. લગભગ 25 સેન્ટીમીટરથી દૂર તમે વસ્તુને રાખશો તો બરાબર જોઈ શકશો. અને જો એનાથી વધુ નજીક રાખશો તો તમારી આંખ ઉપર થોડુંક પ્રેશર આવશે, તણાવ અનુભવાશે, તમે એ વસ્તુને બરાબર જોઈ શકશો નહીં. હવે દોસ્તો દૂરબિંદુની વાત કરીએ તો દૂરના જે અંતર સુધી આપણી આંખ સ્પષ્ટ જોઈ શકે તે અંતરને આંખનું દૂરબિંદુ કહેવામાં આવે છે. દોસ્તો સામાન્ય રીતે મનુષ્ય માટે દૂરબિંદુ છે એ અનંત અંતર છે. આપણી આંખ છે અનંત અંતર સુધી જોઈ શકે છે. એટલે કે અનંત અંતરેથી પ્રકાશના કિરણો સ્પષ્ટ આવતા હોય તો આપણે અનંત અંતર સુધી પણ જોઈ શકીએ છીએ. એટલે આપણું દૂરબિંદુ અનંત અંતર છે. તો દોસ્તો આવડે બસ આટલું જ. પણ જતાં જતાં હું તમને 2 પ્રશ્નો પૂછીશ. પ્રશ્ન 1 કે જે નેત્રમણી છે એ પ્રકાશના કિરણોને નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરે છે ત્યારે જે પ્રતિબિંબ રચાય છે એનો પ્રકાર કેવો છે. અને દોસ્તો પ્રશ્ન 2 કે આ પ્રકાર જે પ્રકારનો છે એ તો તમે જવાબ આપશો જ, પણ આપણે વસ્તુને સીધી કેમ જોઈ શકીએ છીએ.
એટલે દોસ્તો આપણી આગળ કોઈ વસ્તુ પડી હોય તો એ સીધી કેમ દેખાય છે, જ્યારે એનો પ્રકાર તો કંઈક અલગ જ છે. ઓકે દોસ્તો, જો તમે પ્રશ્નને બરાબર સમજ્યા હોય તો મને કોમેન્ટમાં જવાબ આપો. તો દોસ્તો આ વિડીયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો. જો વિડીયો તમને ગમે હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન દબાવી દો, જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે. તો ચાલો દોસ્તો, હવે આ પ્રકારના બીજા ભાગમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ.